જઈએ છીએ આપણે એક જગ્યાએ ક્યાં જઈએ છીએ તમને બ્લોકમાં આગળ દેખી લેવાનું. જયુના ગામમાં જઈએ છીએ ગઠવાડમાં આપણી ગાડી બે તો હે ગાઈસ, જય શ્રી રામ. તમારું સ્વાગત છે મેહુલ રાઠવાના એક નવા મસ્ત એવા વ્લોગમાં. અને ગાઈસ અત્યારનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ 11:30 જેવો ગાઈસ જોઈ લો. અને હવે આપણે બેઠા હતા હમણાં ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈને, કેમ કે ગાઈસ જયુનો થોડો ફોન આવ્યો છે, આપણે એક જગ્યાએ જવાનું છે. અને ગાઈસ લગ્ન હમણાં બધું પતી ગયા છે અને ગાઈસ હવે લગ્ન આવશે પણ થોડી વાર લાગશે. પણ આજે આપણે જઈએ છીએ જયુના થોડા કામ લીધે. ક્યાં જઈએ છીએ વ્લોગમાં તને મને પણ ગાઈસ નથી ખબર ક્યાં લોકો લઈને જાય છે જયુભાઈ. અને ગાઈસ હવે આપણે હમણાં છે ઘરે. પછી 3 વાગ્યા પછી ગાઈસ અમે બાકી ફ્રેન્ડ સર્કલ થોડા ઘણા મારા ફ્રેન્ડો એક જગ્યાએ જવાના છે. પણ ક્યાં જવાના છે એ વ્લોગ દેખવા માટે તમારે આખો વ્લોગ દેખવો પડશે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હવે જયું આવે એટલે આપણે જઈએ એક જગ્યાએ, ક્યાં જઈએ એ પણ બતાવી દઈશ. તો વ્લોગમાં હમણાં આવ્યો છે ઘરેથી અમને નીકળ્યા છે. જયું કઈ લઈને જાય ખબર નથી. અને આપણે જયું કઈ જઈએ આપણે મારા ગામ જયુના ગામમાં જઈએ છીએ ગઠવાડમાં. અને હવે જઈએ આપણે એના ગામમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ તમને ગાઈસ. જસ્ટ આપણે જયુના ઘરે આવી ગયા છે. અને શું મીકવાય ખબર છે? આ ચોખા ગાઈસ. અને આ છે જયુનું ઘર. અને આ બાજુ જયું. શું જયું? શાંતિ? આપણે કઈ સાંજે જવાનું काम बाकी है घर पे, बाद में दिखाएंगे पूरा. આ ગાઈસ જયુનું ઘર. અને થોડું કામ બાકી છે. અને સાંજે કઈ જઈએ આપણે? જયાના ઘરનું કામ પતી ગયું છે અને એ લોકો ગયા છે ઠંડુ લેવા માટે. અને હવે આવશે થોડી વારમાં. પછી આપણે જઈશું બોડેલી, કેમ કે મતલબ કે જેતપુર પાવી, કેમ કે કિતનભાઈના વડાપાવ ગાઈસ લેવાના છે એટલા માટે. અને જયુના ઘરના નજીક એક ગાઈસ ડુંગર છે, દેખાડો જોઈ લો. આર્યો ડુંગર ગાઈસ દેવ. તો હવે આપણે થોડું અહીંયા થોડું કામ પતી જ ગયું છે. અને જયું આવે એટલે પછી નીકળીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. મળીએ તમને. આપણે જયુને લેવા માટે આવી ગયા છે એના ઘરે તૈયાર થઈને. અને હવે ગાઈસ જઈએ છીએ આપણે એક જગ્યાએ, ક્યાં જઈએ છીએ તમને વ્લોગમાં આગળ દેખી લેવાનું. અને હાથ થઈને ગયા જયો સાહિલ વાત કરે છે. કીર્તનભાઈ તૈયાર થઈ ગયા આવર્યા. અને આપણી ગાડી બે. તો હવે આપણે જઈએ, રસ્તામાં મળું તમને. તો વ્લોગમાં બન્યા રહેજો. ને ક્યાં જઈએ ગાઈસ આગળ તમને મેં કહી દઉં, બરાબર? તો બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ એક જગ્યાએ ફરવા માટે. અને ક્યાં જઈએ છીએ એ તમને આગળ બ્લોગમાં દેખાડું. અને જયું થોડી ઈન તો આવી નથી, પણ તે પ્લાન કેન્સલ છે ગાઈસ. બીજી જગ્યાએ જઈએ છે. અને આ રહ્યો રોમ રોમ ભાઈઓ ગાઈસ. અને આ નજારો દેખો ગાઈસ, મસ્ત. તો અને બીજા લોકો પાછળ આવે છે. ત્યાં કીર્તનભાઈ અને સાહિલભાઈ ગાઈસ છે. તો આપણે ક્યાં જઈએ તમને આગળ દેખાડી દઉં. તો બ્લોગમાં બન્યા રહેજો. પછી મળીએ આપણે. હવે જઈએ એના મિત્રો આવી ગયા છે. આપણે જઈએ છીએ સીપી ડેમ. અને જયું ભાઈ અને સાહિલ. તો હવે આપણે જઈને મળીએ ડ્રાઈવર છે, મસ્ત ડ્રાઈવર છે. આ બાજુ કામ ચાલે. તો બાર કદવાલમાં, મતલબ કે બારમાં, કેમ કે ત્યાં ગાઈસ ફેમસ વસ્તુ ઢેબરા મળે છે. તમને મેં બતાવું. અને ગાઈસ અહીંયા ઊભા રહ્યા છે પેલા લોકો અંદર ગયા નાસ્તો લેવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. અને ગાઈસ અહીંયાની ફેમસ વસ્તુ તમને દેખાડીશ. તમને આગલા વ્લોગમાં પણ દેખાડ્યું છે એક વખત આવેલા ત્યારે. અને ગાઈસ દુકાન દેખાડું. સારી દુકાન. આ બાજુ કદવાલ જવાય, આ બાજુ છોટાઉદેપુર, આપણે મતલબ કે જેતપુર પાવીથી આવવાનું. તો અહીંયા દુકાન દેખવા મળશે ગાઈસ. તો અહીંયાથી હવે જે આપણે ઢેબરા છે અડદના, તે અહીંયા ફેમસ છે. તે લઈને આપણે સુખી ડેમમાં નાસ્તો કરવા માટે જશું. બધા ફ્રેન્ડ આવ્યા છે એટલા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. મજા લઈ લીધો છે નાસ્તો લઈને. હવે પેક કરાવ્યો. અને ગાઈસ હવે જઈએ છીએ આપણે સુખી ડેમ. કેમ કે ત્યાં ગાઈસ બેસીને આપણે બધા મિત્રો નાસ્તો કરવાનો છે. અને એક મારી જોડે ફ્રેન્ડ છે, શું ભાઈ, ગાડી ચાલવા છે એટલે ગાઈસ થોડું બોલે નહીં. અને આગળ બીજા આવે
અને હવે જઈએ આપણે નાસ્તો કરવા માટે સ્ટેડિયમ. તો બ્લોગમાં બન્યા રહો, મળીએ આપણે ત્યાં જઈને. ગાઈસ નજારો ચેક કરો આપણે, એકદમ મસ્ત. તો ફાઇનલી ગાઈસ જસ્ટ આપણે આવી ગયા છે સુખી ડેમ નાસ્તો કરવા માટે. અને ગાઈસ નજારો તમે ચેક કરવા રહ્યા ગાઈસ, મસ્ત. અને આપણે નાસ્તો લેતા આવ્યા છે, દેખાડું આ રહ્યો ગાઈસ, અડદના ઢેબરા. સાહિલભાઈ, ભાઈ કીર્તન, જય લો શું જયા બર. અને એક આ ભાઈ બધા માર જયના ગોમના શું જયલા બર, ટોપી પહેરીને ગાઈસ આવી ગયો. प्लान कहीं न होता कहीं पहुंच गया. नेक्स्ट टाइम मेरे को सभी ने वादा किया है कि कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ब्लॉग उतारो तो ब्लॉगમાં બન્યા રહેજો તમે. પછી હવે નાસ્તો કરીને મળીએ. તો ફાઇનલી ગાઈસ નાસ્તો કરીને પછી આપણે આવ્યા હતા આપણા મતલબ કે જ્યાં સુખી ડેમ છે ત્યાંની તટ પર ગાઈસ. અને અત્યારે દેખો ગાઈસ આ રહ્યો. અને આ લોકો ગાઈસ બધા ફોટા પડાવે છે. કેવા થઈ ગયા એક આ ભાઈબંધ. તો અને જયો બર ગાઈસ કેવા થઈ ગયા સાહિલભાઈ, કીર્તનભાઈ ફોટા પડાવે. અને આ બર ગાઈસ ચેક કરો. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મળીએ થોડી વારમાં. અને ગાઈસ દેખો હા રહ્યા બે જણા સાહિલ ફોટા પડાવે ગાઈસ. તો બ્લોગ બન્યા રહેજો. તો ગાઈસ દેખો કેવા આવે બધા લોકો. અને આપણે જઈએ આવી રીતે દેખો ગાઈસ, આપણે ફરવા આવી લોકેશન પર આવ્યા છે સુખી ડેમમાં. જોઈ ને આ જો અપાઈ ગાઈસ દેખો મસ્ત લોકેશન. ગાઈસ પહેલાં આવેલા હતા પણ આપણે અહીંયા બાજુની સાઈડ નહીં આવ્યા એટલા માટે. અને આમને ઓફ રાઇડિંગ દેખો ગાઈસ, ચીજ ને આ બાજુ નજારો. તો બ્લોગમાં બન્યા બેઠા હતા. અને ગાઈસ હવે જઈએ છીએ ઘરે, કેમ કે ઘરે થોડું કામ પણ છે. તો હવે જઈએ. અને પેલા લોકો ગાઈસ પાછળ આવે છે. તો બ્લોગમાં બન્યા રહેજો ને ગાઈસ.